નમસ્કાર મિત્રો, ગુજરાતીના ચતુર્ચલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે બતાવી રહ્યા છે લાલ કિતાબ મુજબ સિંહ રાશિનું 2026નું વાર્ષિક રાશિફળ। વર્ષ 2026 સિંહ રાશિના જાતકો માટે સારું સાબિત થઈ શકે છે, પણ શરત એ છે કે તમારું આચરણ અને વ્યવહાર સારા બની રહે, કારણ કે રાહુ અને કેતુનું ગોચર ક્રમશ સાતમ અને પ્રથમ ભાવમાં ચાલી રહ્યું છે, જે પરિસ્થિતિને બગાડવાનું કાર્ય કરી શકે છે। જો કે બૃહસ્પતિના 11મા અને 12મા ભાવના ગોચરને તમારા લડખડાતા જીવનને સાચવી શકે છે। બીજી બાજુ 8મા ઘરમાં શનિ શું કરશે તે ભવિષ્યમાં એક રહસ્ય છે। કુંડળીમાં ફક્ત ગુરુની સ્થિતિ અનુકૂળ છે। તો ચાલો હવે જાણીએ સિંહ રાશિનું વાર્ષિક રાશિફળ વિસ્તારપૂર્વક। વર્ષ 2026માં મુખ્ય 4 ગ્રહોની ગોચર સ્થિતિ જોઈએ તો ગુરુ 2026માં ગુરુ તમારા ડગમગતા જીવનને પુનર્જીવિત કરશે। ગુરુ જૂન સુધીના લાભના 11મા ભાવમાં રહેશે, જેનાથી તમારી આવકમાં વધારો થશે। જૂનમાં ગુરુ 12મા ભાવમાં ખર્ચમાં વધારો કરશે, પરંતુ કૌટુંબિક સુખ, શત્રુઓથી મુક્તિ અને બોસ સાથેના સંબંધોમાં સુધારો લાવશે। ઓક્ટોબરમાં ગુરુ લગ્ન ભાવમાં પ્રવેશ કરશે, જેનાથી તમારી નાણાકીય પરિસ્થિતિ, સ્વાસ્થ્ય અને પ્રેમ સંબંધો અત્યંત શુભ બનશે। શનિ 8મા ભાવમાં હોવાથી શનિ તમારા જીવનમાં નોંધપાત્ર ફેરફારો લાવશે। જો તમે શનિ સાથે સંકળાયેલા નકારાત્મક કાર્યો ટાળશો તો તે તમને સંપત્તિ ખરીદવાના અને જમીન સંબંધિત લાભો મળી શકે છે। રાહુ આખા વર્ષ દરમિયાન 7મા ભાવમાં હોવાથી તમારા લગ્ન જીવનમાં પડકાર લાવશે। તમારી વાતચીતમાં સાવચેત રહો અને તમારા જીવનસાથી પાસેથી વધુ પડતી માંગણી કરવાનું ટાળો। કેતુ પ્રથમ ભાવમાં હોવાથી બિનજરૂરી ભય અને ચિંતા ઊભી કરશે અને તમારા વર્તનને અસર કરી શકે છે। લાલ કિતાબ મુજબ સિંહ રાશિનું કરિયર અને વ્યવસાય। નોકરીમાં જોઈએ તો ગુરુ જૂન સુધીના લાભના 11મા ભાવમાં રહેશે, જેના કારણે આવકમાં સતત વધારો થશે। નોકરીમાં રહેલા લોકો માટે નવી તકો અને કરિયરમાં વૃદ્ધિની રાહ જોવાઈ રહી છે। 8મા ભાવમાં શનિ પણ અનુકૂળ કાર્યકારી પરિસ્થિતિ જાળવી રાખશે। જો કે 12મા ભાવમાં ગુરુ અને 7મા ભાવમાં રાહુને તમારા કામમાં સાવધાની રાખવાની જરૂર છે। વ્યવસાય 7મા ભાવમાં રાહુ ભાગીદારી વ્યવસાયમાં મૂંઝવણ અને પડકાર પેદા કરશે, તેથી સાવધાની રાખવી જરૂરી છે। 8મા ભાવમાં શનિની દ્રષ્ટિ વ્યવસાય માટે શુભ છે અને વિદેશથી નફો શક્ય છે। 8મા ભાવમાં શનિ નાણાકીય શક્તિ અને છુપાયેલી સંપત્તિ પ્રદાન કરશે। જો કે જૂનમાં 12મા ભાવમાં ગુરુનું ગોચર ખર્ચમાં વધારો કરશે। શત્રુ 12મા ભાવમાં ગુરુ તમને દુશ્મનોથી મુક્ત કરશે। જો તમે તમારી વાણીમાં સંયમ રાખશો તો તમે બિનજરૂરી વિવાદોથી બચી શકશો, કારણ કે શનિ તમારા બીજા ભાવ વાણીના ભાવ પર દ્રષ્ટિ કરી રહ્યો છે। પડકાર 7મા ભાવમાં રાહુ, પહેલા ભાવમાં કેતુ અને 8મા ભાવમાં શનિ કૌટુંબિક બાબતોમાં પડકારો ઉભા કરી શકે છે। પરિવારનો કોઈ સભ્ય ગંભીર રીતે બીમાર પણ પડી શકે છે, જે માટે તમારે ધ્યાન રાખવાની જરૂર પડશે। તમારે તમારી પત્ની સાથે દલીલો ટાળવાના પડકારનો પણ સામનો કરવો પડશે। આ માટે તમારે ખૂબ જ સંયમ રાખવાની જરૂર પડશે। લાલ કિતાબ મુજબ સિંહ રાશિની આર્થિક સ્થિતિ અને ધન। આવકના સ્ત્રોત જોઈએ તો ગુરુ વર્ષના મધ્ય સુધી તમારા આવક ઘરમાં રહેશે, જેનાથી તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે। જૂનમાં તે 12મા ભાવમાં ગોચર કરશે, જેના કારણે બિનજરૂરી ખર્ચ થશે। શનિ બીજા ભાવમાં દ્રષ્ટિ કરીને તમારી સંપત્તિમાં પણ વધારો કરી શકે છે। જો કે શનિના નકારાત્મક પ્રભાવો નહીં રહે। ટૂંકમાં તમારી નાણાકીય સ્થિતિ આ કવચ દરમિયાન સારી રહેશે। રોકાણ ઘર બનાવવાનું કે ઘર ખરીદવાનું ટાળો અને શેર બજારમાં સમજદારીપૂર્વક જ રોકાણ કરો। 2026માં જમીન કે પ્લોટમાં રોકાણ કરવું વધુ સારું રહેશે। શું રાખશો સાવધાની। લાલ કિતાબ ચેતવણી આપે છે કે જો તમે ઘર બનાવશો કે ખરીદશો અને કોઈ પણ માટે ખોટી જુબાની આપશો તો તમારી નાણાકીય સ્થિતિ બગડશે। વધુમાં તમારે શનિના નકારાત્મક પ્રભાવથી બચવું જોઈએ, કારણ કે શનિ 8મા ભાવમાં સ્થિત છે। લાલ કિતાબ મુજબ પ્રેમ સંબંધ, બાળકો અને પારિવારિક જીવન। કૌટુંબિક સુખમાં જોઈએ તો રાહુ 7મા ભાવમાં અને કેતુ પ્રથમ ભાવમાં હોવાથી કૌટુંબિક સ્થિતિ સારી રહેશે નહીં। જો તમે તમારી પત્ની સાથે દલીલ કરશો તો તમારા ભાઈ બહેનો સાથે લડો છો તો તમને નુકસાન થશે। જો કે ગુરુના ઉપાયોની મદદથી આને સુધારી પણ શકો છો। વૈવાહિક જીવન અને પ્રેમ સંબંધ।
11મા ભાવમાં ગુરુ જૂન સુધી 5મા અને 7મા ભાવ પર દ્રષ્ટિ કરીને રાહુના નકારાત્મક પ્રભાવોનો સામનો કરશે. જો કે તે પછી તમારે તમારા વૈવાહિક અને પ્રેમ સંબંધોને કાળજીપૂર્વક જાળવવા પડશે. જો કે ઓક્ટોબરમાં પ્રથમ ભાવમાં ગુરુ 7મા ભાવ પર દ્રષ્ટિ કરશે, જેનાથી તમારું લગ્ન જીવન સુખી થશે. કુંવારા લોકો માટે લગ્નની પ્રબળ શક્યતાઓ પણ રહેશે. બાળકો, 5મા ભાવમાં ગુરુનું દ્રષ્ટિકોણ હોવાથી આ વર્ષે તમારા બાળકો સાથે સંબંધિત કોઈ પણ ચાલી રહેલ સમસ્યાઓનું નિરાકરણ આવશે. તમારા બાળકને સફળતા મળશે. જો કે તેને તમારી વધુ જરૂર પડશે, તેથી તમારે તમારી જવાબદારીઓ સમજવાની છે અને તેના માટે સમય ફાળવવાની પણ જરૂર પડશે. સલાહ છે કે તમારે તમારા સંબંધોમાં નમ્ર અને સંયમિત રહેવું જોઈએ. ઉપરાંત એવું કંઈ પણ કરવાનું ટાળવું જોઈએ જે કૌટુંબિક તકલીફનું કારણ બની શકે. વ્યસનોથી દૂર રહેવું સૌથી શ્રેષ્ઠ રહેશે. લાલ કિતાબ મુજબ સિંહ રાશિનું આરોગ્ય અને અભ્યાસ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો જૂન મહિનાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થવા માંડશે, કારણ કે 12મા ભાવમાં ગુરુ 6ઠ્ઠા ભાવ પર દર્શક ગ્રહ છે. જો કે 8મા ભાવમાં શનિ ગંભીર બીમારીઓ, પાચન સમસ્યાઓ, સાંધા અને દાંતની સમસ્યાઓ તરફ દોરી શકે છે. તેથી તમારે તમારા આહાર પર ખાસ ધ્યાન આપવાની જરૂર પડશે. શિક્ષણ, 11મા ભાવમાં ગુરુ તમારા શિક્ષણમાં લાભદાયી રહેશે. જો કે તમે હમણાં સખત મહેનત કરશો તો તમે વધુ સારા પરિણામો મેળવી શકો છો. આ માટે તમારે ગુરુના ઉપાયોનું ચોક્કસપણે પાલન કરવું જોઈએ. તમારા માટે ઉપાય છે તમારા કપાળ પર હળદરનું તિલક લગાવો અને ફક્ત સારો સાત્વિક ખોરાક જ ખાઓ. કાળા, ઘેરા, વાદળી, લીલા અને ભૂરા રંગના કપડાં પહેરવાનું ટાળો. લાલ કિતાબના અચૂક ઉપાય. ગુરુને બળવાન કરવા માટે તમારા બગીચામાં પીળા ફૂલનો છોડ વાવો. સંતોની સેવા કરવાથી પણ લાભ થશે. ગાયને સતત 43 દિવસ સુધી લીલો ચારો ખવડાવો. ગુરુવારે ઉપવાસ કરો અને દરરોજ પીપળાના ઝાડના મૂળમાં પાણી અર્પણ કરો. શનિ, રાહુ, કેતુ માટે કરો આ ઉપાય. શનિ માટે પથ્થર કે લાકડાના આસન પર બેસીને સ્નાન કરો. 5 શનિવાર સુધી છાયાદાન કરો. રાહુ માટે ઉપાય છે ગાયને લીલો ચારો ખવડાવો. દર શુક્રવારે લક્ષ્મી મંદિરમાં પૂજા કરો. અને કેતુ માટે ઉપાય છે મંદિરમાં કાળા અને સફેદ ધાબળાનું દાન કરો. લાલ કિતાબ મુજબ સિંહ રાશિ માટે કેટલીક સાવધાનીઓ. તમારી પત્ની સાથે સારા સંબંધો જાળવો. કોઈ પણ વ્યસનથી દૂર રહો. એવી પ્રવૃત્તિથી દૂર રહો જે બદનામ કરે. આ વર્ષે ઘર ન બનાવો કે ન ખરીદશો. જૂઠું બોલવું અને ખોટી જુબાની આપવી પ્રતિબંધિત છે. તમારા પુત્રો કે પુત્રીઓને ખાવા પીવાની વસ્તુઓ કે પૈસા ન આપશો. લાલ કિતાબનો સૌથી ખાસ ઉપાય. તમારા પરથી 6 નારિયેળ 21 વાર ઉતારીને નદીમાં પ્રવાહિત કરો અને વાંદરાઓને ગોળ ખવડાવતા રહો. જો આ ન કરી શકો તો નહાતી વખતે પાણીમાં દૂધ નાખીને નહાવો. તો મિત્રો, આ હતું લાલ કિતાબ મુજબ સિંહ રાશિનું 2026નું વાર્ષિક રાશિફળ. જો આપને મારો વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં.